વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવી છે એ છે નિયમિત વર્તુળ ગતિ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે શબ્દો છે, એક છે નિયમિત અને બીજો જે શબ્દ છે એ વર્તુળ ગતિ. વર્તુળ ગતિ આ શબ્દ પરથી એટલો તો ખ્યાલ આવી જાય કે પદાર્થની ગતિનો જે માર્ગ હશે એ માર્ગ વર્તુળાકાર હશે. અને બીજું કે અહીં નિયમિત આ જે શબ્દ છે એનો અર્થ આપણે અચળ એવો લેશું, એટલે કે સમગ્ર ગતિ દરમિયાન ગતિ માર્ગના દરેક બિંદુ પાસે કણની જે ઝડપ હશે એ સમાન હશે. આમ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને આપણે નિયમિત વર્તુળ ગતિ તરીકે ઓળખીશું. હવે આપણે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરતા કોઈ પદાર્થનો વિચાર કરીએ તો એ ગતિ પ્રવેગી ગતિ જ છે, કારણ કે અહીં દરેક બિંદુ પાસે વેગનું મૂલ્ય ભલે ન બદલાતું હોય પરંતુ એની દિશા એ તો સતત બદલાય જ છે. એટલે કે નિયમિત વર્તુળમય જે ગતિ છે એ ગતિ પ્રવેગી ગતિનું જ ઉદાહરણ છે. તો પ્રથમ આપણે પ્રવેગની દિશા નક્કી કરીએ. તો અહીં આકૃતિમાં બિંદુ P પાસે પદાર્થનો વેગ v તરીકે અને બિંદુ P' પાસે પદાર્થના વેગને v' તરીકે દર્શાવેલ છે. બિંદુ P નો જે સ્થાન સદિશ છે એને r વડે અને P' ના સ્થાન સદિશને r' સદિશ વડે દર્શાવેલ છે. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે સદિશોને ખસેડી શકાય પણ ફેરવી ન શકાય. તો જે વેગના સદિશો v અને v' છે એમને એમની દિશા અને મૂલ્ય ન બદલાય એ રીતે ખસેડી અને આપણે બિંદુ G પાસે ગોઠવી દઈએ તો એ સદિશો આ રીતે આપણને જોવા મળે છે. હવે આકૃતિ પરથી આપણને ખ્યાલ છે કે સદિશ r એ વેગ v ને લંબ છે અને એ રીતે સદિશ r' એ વેગ v' ને લંબ છે. તો એનો અર્થ એ થયો કે ડેલ્ટા r એટલે સ્થાનાંતર સદિશ એ ડેલ્ટા v એટલે કે વેગના ફેરફારને લંબ મળશે. તો અહીં ત્રિકોણના નિયમ અનુસાર આપણે આકૃતિમાં જોઈએ તો વેગનો ફેરફાર જે આપણને v થી v' તરફ મળે છે તો ડેલ્ટા v ની જે દિશા છે એ જે સ્થાનાંતર સદિશ ડેલ્ટા r છે એને લંબ અને P અને P' કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે છે એને દુભાગતી જે રેખા છે એની દિશામાં કેન્દ્ર તરફ મળે છે. તો આમ અહીં જે વેગનો ફેરફાર છે એ વર્તુળનું જે કેન્દ્ર છે એ તરફ આપણને મળે છે. તો પ્રથમ આકૃતિમાં આપણે જોયું કે વેગનો જે ફેરફાર છે એ સ્થાનાંતર સદિશ જે ડેલ્ટા r છે એને લંબ અને વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ આપણને મળે છે. હવે જો આપણે સમયગાળો થોડોક નાનો લીધો હોત તો કણ P બિંદુ પાસેથી P' બિંદુ પાસે જે પહોંચ્યું એ અંતર આપણને ઓછું મળે. તો હવે આપણે જો સમયગાળો નાનો કરીએ તો P' બિંદુ એ P ની થોડીક વધારે નજીક મળશે, પણ એ પરિસ્થિતિમાં પણ વેગના જે સદિશો છે એમને જો આપણે ગોઠવીએ તો એના ફેરફારની દિશા જે છે એ વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ જ હોય છે. આમ
સમયગાળો હજુ જો આપણે નાનો કરીએ તો પીડેશ બિંદુ હજુ આપણને નજીક મળશે અને એ પરિસ્થિતિમાં પણ વેગનો જે ફેરફાર છે એની જે દિશા મળશે એ વર્તુળના કેન્દ્ર તરફ જ હશે. આમ સમયગાળો આપણે જો નાનો કરતા જઈએ એ દરેક કિસ્સામાં ડેલ્ટા વી જે છે એની દિશા વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ જ આપણને મળે છે. હવે જો આપણે સમયગાળો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ તો અહીં આ જે અંતર છે એ આપણને ઘણું જ નાનું મળવાનું, એટલે કે સ્થાનમાં જે ફેરફાર છે એ બહુ સૂક્ષ્મ મળવાનું. તો એને આપણે બિંદુવત લઈએ તો એ વખતે પણ પ્રવેગની જે દિશા છે એ કેન્દ્ર તરફ જ મળે છે. તો આમ આપણે કહી શકીએ કે વર્તુળ ગતિ માર્ગના કોઈ પણ બિંદુ પાસે પ્રવેગની જે દિશા હશે એ જે તે બિંદુ પાસે વેગને લંબ પણ કેન્દ્ર તરફ હશે. હવે આપણે અહીં વિચારીએ કે ટી સમય કણ પી બિંદુ પાસે છે ત્યારે એનો વેગ v છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ પી ડેશ બિંદુ પાસે પહોંચે ત્યારે એનો વેગ v ડેશ બરાબર v પ્લસ ડેલ્ટા v છે. તો આપણે સરળતાથી અહીં જોઈ શકીએ છીએ કે ડેલ્ટા ટી જેટલા સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v છે. તો સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા v અપોન ડેલ્ટા ટી. અને જો તત્કાલીન પ્રવેગનું મૂલ્ય આપણે મેળવવું હોય તો આ ઇક્વેશનમાં લિમિટ લઈએ તો સરેરાશની જગ્યાએ આને તત્કાલીન પ્રવેગના મૂલ્યના સ્વરૂપે આ રીતે લખી શકાય કે માનાંકમાં સદિશ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માનાંકમાં સદિશ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. હવે આપણે કેન્દ્રગામી પ્રવેગના મૂલ્યના ઇક્વેશન તરફ આગળ વધીએ તો અહીં જે સ્થાન સદિશ r અને r ડેશ છે એ બંને વચ્ચેનો ખૂણો એને આપણે ડેલ્ટા થીટા તરીકે લઈએ. હવે જે વેગ v છે એ અને r બંને પરસ્પર છે, એ જ રીતે વેગ v ડેશ અને સ્થાન સદિશ r ડેશ એ બંને પણ પરસ્પર લંબ છે. તો હવે વેગ v અને v ડેશ ને અનુરૂપ અહીં જે ત્રિકોણ છે એ IGH છે અને r અને r ડેશ ને અનુરૂપ જે ત્રિકોણ છે એ CPP ડેશ છે. તો ત્રિકોણ CPP ડેશ અને ત્રિકોણ GHI માં શિરોકોણ સમાન છે, એટલે આમાં ખૂણો ડેલ્ટા થીટા છે r r ડેશ વચ્ચે, તો આમાં v અને v ડેશ વચ્ચેનો કોણ પણ ડેલ્ટા થીટા જ થશે. એનો અર્થ કે અહીં બંને જે ત્રિકોણો છે એ બંને સમરૂપ છે. એટલે આપણે એક ત્રિકોણના આધારની લંબાઈ અને એની બાજુની લંબાઈ નો ગુણોત્તર લઈએ તો એ બીજા ત્રિકોણ માટે આધારની લંબાઈ અને બાજુની લંબાઈના ગુણોત્તર જેટલો થશે. તો આપણે એ લખી શકીએ કે વેગના ફેરફારનું મૂલ્ય અપોન વેગનું મૂલ્ય બરાબર સ્થાનાંતરનું મૂલ્ય અપોન ત્રિજ્યા. કારણ કે અહીં r અને r ડેશ બંનેના મૂલ્યો સરખા છે અને એના બરાબર આપણે ત્રિજ્યા માટે r મૂકેલ છે. તો હવે આના પરથી આપણે ડેલ્ટા v ના મૂલ્યને કરતા બનાવીએ તો માનાંકમાં સદિશ ડેલ્ટા v બરાબર v માનાંકમાં સદિશ ડેલ્ટા r અપોન r. હવે પ્રવેગના મૂલ્યનું ઇક્વેશન આપણા જોડે છે
કે માનાંકમાં સદિશ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 બરાબર માનાંકમાં સદિશ ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. હવે ડેલ્ટા વી ને બદલે આપણે એની અહીં કિંમત મૂકીએ તો ઇક્વેશન આપણને મળે છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વી માનાંકમાં સદિશ ડેલ્ટા આર અપોન આર ડેલ્ટા ટી. હવે અહીં વેગનું મૂલ્ય અને ત્રિજ્યા આ બંને સમયથી સ્વતંત્ર રાશિઓ છે, કારણ કે ગતિ નિયમિત છે અને ગતિનો માર્ગ જે છે એ પણ નિયમિત ત્રિજ્યાનું વર્તુળ છે. એટલે વી અને આર આ બંનેને લિમિટની પહેલા લખી દઈએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 બરાબર માનાંકમાં સદિશ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી થશે. હવે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે કે સમયગાળો સૂક્ષ્મ હોય તો ડેલ્ટા થીટા પણ સૂક્ષ્મ હોય અને એવી પરિસ્થિતિમાં જે ચાપ છે પી થી પી ડેશ એ લગભગ સદિશ ડેલ્ટા આર જેટલો લઈ શકાય. હવે જો આપણે સમયનો ગાળો નાનો લીધો હોય તો એ પરિસ્થિતિમાં અહીં આપણે વિચારીએ તો જે ચાપ છે એ લગભગ સ્થાનાંતર સદિશના જેટલી જ મળે છે. તો એ પરિસ્થિતિમાં અંતર બરાબર વેગ ગુણ્યા સમય ઇક્વેશનનો આપણે ઉપયોગ કરીએ તો માનાંકમાં સદિશ ડેલ્ટા આર એ લગભગ વેગ ગુણ્યા સમયનો ફેરફાર એટલે વી ઇન્ટુ ડેલ્ટા ટી જેટલો આપણને મળે. તો આના પરથી આપણે વીને કરતા બનાવીએ તો વીનું મૂલ્ય એ આપણને સ્થાનાંતર સદિશનું મૂલ્ય અપોન સમયગાળાના ગુણોત્તર જેટલું મળશે. હવે જો સમયગાળો આપણે અતિશય સૂક્ષ્મ લઈએ એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 તો એ પરિસ્થિતિમાં માનાંકમાં સદિશ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી એ આપણને તત્કાલીન વેગના મૂલ્ય જેટલું મળશે. તો હવે આ જે કિંમત આપણને મળી એ આપણે આ ઇક્વેશનમાં અહીં મૂકી દઈએ તો આની જગ્યાએ આપણે વેગનું મૂલ્ય વી અહીં લખીએ તો કેન્દ્રગામી પ્રવેગનું જે ઇક્વેશન છે એ વી અપોન આર ઇન્ટુ વી બરાબર વી સ્ક્વેર અપોન આર આપણને મળે છે. તો આમ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર વી જેટલી અચળ ઝડપથી ગતિ કરતા કણના પ્રવેગનું જે મૂલ્ય છે એ વી સ્ક્વેર અપોન આર હોય છે. અને ધ્યાન રાખીશું આ પ્રવેગની દિશા હંમેશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે, માટે એને કેન્દ્રગામી પ્રવેગ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં વી અને આર એ બંને અચળ હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય એ હંમેશા અચળ રહેશે, એટલે કે નિયમિત વર્તુળમય ગતિ હશે તેમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય એ હંમેશા અચળ રહેશે. પરંતુ ખાસ ધ્યાન રાખીશું કે તેની દિશા સતત કેન્દ્ર તરફ જ હશે પણ એ બદલાતી રહેશે. તેથી પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ પ્રવેગની દિશા એ અચળ નથી. આમ પ્રવેગ એ અચળ સદિશ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિયમિત વર્તુળ ગતિ માટે મેળવેલ કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર વી સ્ક્વેર અપોન આર ને કોણીય વેગ ઓમેગા અને આવૃત્તિ ન્યુ ના સ્વરૂપમાં દર્શાવવો છે. તો એના માટે આપણે નિયમિત વર્તુળ ગતિ કરતા કોઈ કણનો વિચાર કરીએ તો અહીં વર્તુળ માર્ગ પર
એવા કોઈ કણના બે જુદા જુદા સમયે સ્થાન દર્શાવેલ છે. તો કોઈ ટી સમયે કણ પી પાસે છે અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે એ કણ પી' બિંદુ પાસે છે. હવે બિંદુ સી અને પી ને જોડતી રેખા એ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ડેલ્ટા થીટા જેટલો ખૂણો રોકે છે. અહીં ડેલ્ટા થીટા એ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કણના કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે કણનું કોણીય સ્થાનાંતર દર્શાવે છે. હવે કોણીય ઝડપ બરાબર કોણીય સ્થાનાંતર અપોન તે માટેનો સમયગાળો. અહીં ધ્યાન રાખીશું કે કણની જે કોણીય ઝડપ છે એ નિયમિત છે અને તેથી સરેરાશ કોણીય ઝડપ અને તત્કાલીન કોણીય ઝડપના મૂલ્યો અહીં સમાન હશે. માટે આપણે આને આ રીતે લખી શકીએ કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા એટલે કે કોણીય સ્થાનાંતર અપોન ડેલ્ટા ટી સમયગાળો અને સમીકરણ 1 કહી દઈએ. હવે ડેલ્ટા ટી જેટલો જે સમયગાળો છે એ સમયગાળામાં કણે કાપેલું રેખીય અંતર તો એ ચાપ પી' જેટલું છે. તો હવે રેખીય ઝડપની વ્યાખ્યા અનુસાર કણની રેખીય ઝડપ બરાબર રેખીય અંતર ભાગ્યા તે માટેનો સમયગાળો. તો અહીં રેખીય ઝડપ જે છે એ પણ નિયમિત છે એટલે સરેરાશ રેખીય ઝડપ અને તત્કાલીન રેખીય ઝડપના મૂલ્યો સમાન હશે. તો આ ઇક્વેશનને આપણે આ રીતે લખી શકીએ કે રેખીય ઝડપ v બરાબર રેખીય અંતર એટલે કે ચાપ પી' અપોન સમયગાળો ડેલ્ટા ટી. તો હવે જો સમયગાળો ડેલ્ટા ટી ખૂબ નાનો હોય તો એ પરિસ્થિતિમાં શું થશે કે સમયગાળો નાનો હશે તો એના માટે અહીં રેખીય સ્થાનાંતર એટલે કે ડેલ્ટા એસ અને ચાપ પી' તે લગભગ સરખા થાય અને હવે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે ડેલ્ટા થીટા ટેન્ડ્સ ટુ 0 થશે. એટલે કે સમયગાળો સૂક્ષ્મ હશે તો એ પરિસ્થિતિમાં કોણીય સ્થાનાંતર નાનું મળશે. તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા અનુસાર આપણે આકૃતિ પરથી લખી શકીએ કે ખૂણો બરાબર ચાપ પી' અપોન ત્રિજ્યા. તો ડેલ્ટા થીટા બરાબર ચાપ પી' અપોન ત્રિજ્યા જેને આપણે આર તરીકે દર્શાવેલ છે તો આર. તો આના પરથી ચાપ પી' બરાબર આપણને મળશે આર ડેલ્ટા થીટા. હવે આ જે આપણને કિંમત મળી એ કિંમત આપણે આ ઇક્વેશનમાં અહીં મૂકી દઈએ. તો રેખીય ઝડપ v બરાબર આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. અહીં સૂક્ષ્મ સમયગાળા માટે જે સ્થાનાંતર આપણને મળે છે એ ડેલ્ટા એસ જો આપણે કહીએ તો એ સૂક્ષ્મ સમયગાળા માટે ચાપ પી' જેટલું જ આપણને મળે છે. તો હવે સમીકરણ 1 અને 2 પરથી આપણે જોઈ શકીએ છીએ. સમીકરણ 1 ની કિંમત અહીં 2 માં મૂકીએ તો આપણને સંબંધ મળશે v બરાબર આર ઓમેગા જે
રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે. હવે કેન્દ્રગામી પ્રવેગ એસી બરાબર ઇક્વેશન આપણા જોડે છે v²/r. હવે આમાં આપણે v બરાબર r ઓમેગા આ કિંમત મૂકી દઈએ તો એસી બરાબર r² ઓમેગા² r. તો કેન્દ્રગામી પ્રવેગનું ઇક્વેશન આપણને ઓમેગાના પદમાં મળશે r ઓમેગા². હવે કેન્દ્રગામી પ્રવેગ પરથી આપણે કેન્દ્રગામી બળનું સૂત્ર પણ લખી શકીએ કે કેન્દ્રગામી બળ Fc બરાબર mac. તો mac તો ac બરાબર જો v²/r મૂકીએ તો ઇક્વેશન થશે mv²/r અને ac ની જગ્યાએ r ઓમેગા² મૂકીએ તો ઇક્વેશન થશે mr ઓમેગા². હવે કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે તે માટે લાગતો જે સમય છે એ આવર્તકાળ છે અને એક પરિભ્રમણ દરમિયાન કણ એ એના પરિઘ જેટલું રેખીય અંતર કાપે છે. આથી એની રેખીય ઝડપ એક પરિભ્રમણ માટે આપણે લખવી હોય તો રેખીય અંતર એ પરિઘ જેટલું થશે અને સમયગાળો છે એ આવર્તકાળ જેટલો થશે. તો એ સંજોગોમાં આ ઇક્વેશન આપણે આ રીતે લખી શકીએ v બરાબર પરિઘ એટલે 2πr અપોન આવર્તકાળ એટલે t. આને આપણે આ રીતે પણ લખી શકીએ 2πr અને આવર્તકાળનો વ્યસ્ત એટલે કે 1/t બરાબર આવૃત્તિ છે. તો એનો ઉપયોગ કરીએ તો ઇક્વેશન મળશે 2πr². હવે AC બરાબર v²/r. તો v ની કિંમત મૂકીએ તો ઇક્વેશન આપણને મળશે 4π²r²/r તો બરાબર 4π²r/t². પણ 1/t બરાબર તો આવૃત્તિ છે તો આવૃત્તિના પદમાં ઇક્વેશન લખવું છે તો 4π²r². તો કેન્દ્રગામી પ્રવેગનું ઇક્વેશન આપણને મળ્યું આવૃત્તિના પદમાં. આને આપણે બીજી રીતે પણ મેળવી શક્યા હોત. જેમ રેખીય ઝડપને વ્યાખ્યાયિત કરી એ જ પ્રમાણે કોણીય ઝડપ ઓમેગા બરાબર તો એક પૂર્ણ પરિભ્રમણ દરમિયાન કોણીય જે સ્થાનાંતર છે એ 2π જેટલું હોય છે અને એ માટે લાગતો સમય એ આવર્તકાળ જેટલો હોય છે. તો આ ઇક્વેશનને આપણે આ રીતે પણ લખી શકીએ 2πν. હવે AC બરાબર r ઓમેગા² ઇક્વેશન છે એમાં ઓમેગાની કિંમત મૂકી દઈએ તો 2πν એટલે 4 ઓમેગાનો વર્ગ છે એટલે 4π²ν² ઇન્ટુ r. આ રીતે પણ આપણને આવૃત્તિ અને કેન્દ્રગામી પ્રવેગ વચ્ચેનો સંબંધ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નિયમિત વર્તુળમય ગતિની ચર્ચા કરી. હવે એના આધારે આપણને જે એક્ઝામ્પલ આપેલ છે એમાં ઉદાહરણ નંબર જે 10 છે એની ચર્ચા આપણે કરી લઈએ. તેની રકમમાં આપણને એવું કહ્યું છે કે એક જંતુ વર્તુળાકાર ખોચમાં કે જેની ત્રિજ્યા આપણને આપેલી છે 12 સેમી એમાં ફસાઈ જાય છે અને ખોચમાં તે એક ધારી ગતિ કરે છે, અર્થાત એ અચળ ઝડપથી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં
કુલ 7 પરિભ્રમણ કરે છે. તો અહીં આપણને આપેલ જે વિગતો છે એમાં વર્તુળ માર્ગની ત્રિજ્યા r એ 12 સેમી છે. કુલ સમય 100 સેકન્ડ આપેલું છે અને 100 સેકન્ડ જેટલા સમયમાં એ 7 પરિભ્રમણ કરે છે. તો આપણને એવું કહ્યું કે એ જંતુની કોણીય ઝડપ એટલે કે ઓમેગા અને રેખીય ઝડપ એટલે કે v શોધો. અને એવું કહ્યું કે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, એટલે પ્રવેગ જે સદિશ છે એ અચળ સદિશ છે અને એનું મૂલ્ય કેટલું. તો આપણે જાણીએ છીએ કે કોણીય ઝડપ ઓમેગા બરાબર કણે કાપેલું કુલ કોણીય અંતર થીટા લઈએ અપોન કુલ સમય તો ટી. તો હવે એક પરિભ્રમણમાં કુલ કોણીય અંતર જે કપાય છે એ 2π છે. પણ અહીં જો એવા n પરિભ્રમણો થતા હોય તો ઇન્ટુ n એટલે કપાયેલું કુલ કોણીય જે અંતર છે એ 2πn થશે અને એના માટે લાગતો સમય t છે. તો 2π ની જગ્યાએ 22/7 અને n પરિભ્રમણોની સંખ્યા આપણને 7 આપેલી છે અને કુલ સમય આપણને 100 સેકન્ડ આપેલો છે. તો અહીં સાદું રૂપ આપીએ આપણે તો 7 7 કેન્સલ થશે એટલે 44/100 એટલે 0.44 રેડિયન પર સેકન્ડ આટલી આપણને કોણીય ઝડપ અહીં મળે છે. હવે આ જ વસ્તુ આપણે બીજી રીતે પણ વિચારી શકીએ. કોણીય ઝડપ ઓમેગા બરાબર 2π/t. તો અહીં આવર્તકાળ એટલે એક પરિભ્રમણ માટે લાગતો સમય છે. તો એક પરિભ્રમણ માટે લાગતો સમય એ આવર્તકાળ જેટલો હોય તો n પરિભ્રમણ માટે લાગતો સમય t બરાબર n × t થશે. તો ધેરફોર આવર્તકાળ આપણે મેળવવો છે તો કુલ સમય ભાગ્યા કુલ પરિભ્રમણોની સંખ્યા. તો t ની જગ્યાએ કિંમત મૂકીએ તો ઓમેગા બરાબર 2π આવર્તકાળની જગ્યાએ t/n તો ઓમેગા બરાબર 2πn/t. આ રીતે પણ વિચારી શકાય. તો હવે રેખીય ઝડપ આપણે શોધવી છે. તો રેખીય ઝડપ v બરાબર ઇક્વેશન છે r ઓમેગા. તો ત્રિજ્યા r એ આપણને 12 સેન્ટીમીટર આપેલી છે અને ઓમેગાનું મૂલ્ય આપણને મળ્યું 0.44 રેડિયન પર સેકન્ડ. તો આના પરથી રેખીય ઝડપ v એ આપણને મળે છે 5.28 સેન્ટીમીટર પર સેકન્ડ. હવે નેક્સ્ટમાં આપણને એવું કહેલું છે કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે. તો આપણે જાણીએ છીએ કે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ એ જે તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં હશે. તો અહીં દરેક બિંદુ પાસે વેગનું જે મૂલ્ય છે એટલે કે ઝડપ એ અચળ છે પરંતુ એની દિશા સતત બદલાય છે. માટે અહીં પ્રવેગનું મૂલ્ય અચળ હશે પણ એની દિશા એ સતત બદલાતી પણ કેન્દ્ર તરફ હશે. એટલે કે પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે એવું ના કહી શકાય કારણ કે એની દિશા સતત બદલાય છે. એટલે પ્રવેગ એ અહીં નિયમિત વર્તુળમય ગતિમાં અચળ સદિશ નથી. હવે એનું મૂલ્ય આપણે શોધવું છે. તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. તો રેખીય ઝડપ આપણા જોડે છે 5.28 તો એનો વર્ગ
અને વર્તુળ માર્ગની ત્રિજ્યા 12 સેમી છે. તો આપણને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય જે મળે છે એ 2.23 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. કેન્દ્રગામી પ્રવેગ આપણે બીજી રીતે પણ મેળવી શકીએ છીએ કે AC બરાબર R ઓમેગા સ્ક્વેર. કારણ કે ઓમેગાની કિંમત આપણા જોડે જ્ઞાત છે, કારણ કે ઓમેગાની કિંમત આપણે મેળવી ચૂક્યા છીએ. તો અહીં R ની જગ્યાએ 12 સેન્ટીમીટર અને ઓમેગા એ 0.44 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. તો એનો વર્ગ કરી સાદું રૂપ આપતો કેન્દ્રગામી પ્રવેગ 2.23 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર મળે છે. સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 17. તેની રકમમાં આપણને એવું કહ્યું છે કે એક લોબી દોરીના એક છેડાને સ્થિર રાખી. તો અહીં આ એક દોરી દર્શાવેલી છે જેનો એક છેડો સ્થિર છે અને બીજા છેડા સાથે બાંધેલ પથ્થર સમક્ષિતિજ સમતલમાં 25 સેકન્ડમાં 14 પરિભ્રમણો કરે એ રીતે નિયમિત વર્તુળમય ગતિ કરે છે. જો વર્તુળની ત્રિજ્યા 80 સેમી હોય તો પથ્થરનો પ્રવેગ કેટલો? અહીં આપણને આપેલી જે વિગતો છે એમાં સમય 25 સેકન્ડ છે અને 25 સેકન્ડ જેટલા સમયમાં પથ્થર 14 પરિભ્રમણ કરે છે અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 80 સેમી આપેલી છે અને આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધવું છે. તો નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. આ સૂત્ર આપણે જાણીએ છીએ, પરંતુ અહીં કણની રેખીય ઝડપ આપણને આપેલ નથી. તો પ્રથમ આપણે રેખીય ઝડપ ગણવી પડશે. તો રેખીય ઝડપ બરાબર પદાર્થે એક પરિભ્રમણમાં કાપેલું રેખીય અંતર એટલે કે પરિઘ 2πr. પણ અહીં એક પરિભ્રમણમાં કપાતું રેખીય અંતર 2πr છે. તો જો એવા n પરિભ્રમણો હોય તો કપાતું કુલ રેખીય અંતર એ 2πr × n થશે અને એના માટે લાગતો કુલ સમય t છે. એટલે આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો રેખીય ઝડપનું મૂલ્ય એ આપણને 281.6 સેન્ટીમીટર પર સેકન્ડ જેટલું મળે છે. હવે આપણે આ જ વસ્તુ બીજી રીતે પણ વિચારી શકીએ કે રેખીય ઝડપ v બરાબર એક પરિભ્રમણ માટે તો પરિઘ 2πr/ આવર્તકાળ. એક પરિભ્રમણ માટે લાગતો સમય એ આવર્તકાળ જેટલો હોય તો n પરિભ્રમણ માટે લાગતો કુલ સમય આપણે શોધવો છે. તો એ આપણને આ પ્રમાણે મળશે. તો હવે આના પરથી આવર્તકાળ t બરાબર કુલ સમય / પરિભ્રમણોની સંખ્યા. તો આ કિંમત અહીં મૂકીને પણ આપણે રેખીય ઝડપ ગણી શકીએ છીએ. હવે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. તો અહીં v અને r ની કિંમતો મૂકી સાદુરૂપ આપતો કેન્દ્રગામી પ્રવેગનું જે મૂલ્ય આપણને મળે છે 991.2 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું મળે છે. આપણે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થ માટે સાપેક્ષ વેગની સંકલ્પના સ્પષ્ટ કરી, જેને સમતલમાં આપણે વિસ્તારી શકીએ. તો અહીં દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ. તો આની સમજૂતી માટે આપણે બે પદાર્થો A અને B નો વિચાર કરીએ કે જે એકબીજા સાથે કોઈ ખૂણો રચી ગતિ કરે છે. તો અહીં આને પદાર્થ A કહી દઉં તો એનો વેગ va અને આ બાજુ પદાર્થ B લઈ લઈએ તો એનો વેગ આ દિશામાં vb જેટલો છે અને
બંને વચ્ચેનો કોણ આપણે થીટા લઈ લઈએ. હવે ધારી લો કે આપણે બીની સાપેક્ષે એનો વેગ શોધવો છે. તો આપણે જે ઇક્વેશન જોઈ ગયા એમાં ધ્યાન રાખીશું કે જેનો વેગ શોધવાનો છે એ વી જોડે ચિપકાયેલું રાખવાનું. એટલે એનો વેગ શોધવો છે તો વી જોડે પહેલા એ લખી દેવાનું અને જેની સાપેક્ષે વેગ શોધવાનો છે એ પછી લખવાનું બરાબર. જેનો વેગ શોધવાનો છે એટલે અહીં ક્રમમાં જે પહેલું છે એ ક્રમમાં પહેલું જ લખવાનું માઇનસ અહીં જે ક્રમમાં બીજું છે એટલે જેની સાપેક્ષે વેગ શોધવાનો છે એ બીજું લખવાનું. એટલે આ ઇક્વેશન આપણે યાદ રાખવાનું છે. હવે અહીં સાપેક્ષ વેગ આપણે નક્કી કરવો છે તો એના માટે અહીં આ ઓ બિંદુનો આપણે વિચાર કરીએ. તો હવે જેની સાપેક્ષે આપણે વેગ શોધવાનો છે એટલે અહીં આપણે બીની સાપેક્ષે વેગ શોધવાનો છે તો એનો વેગ આપણે 0 કરવો પડે. તો હવે બીનો જે વેગ છે વીબી એને 0 કરવા માટે આ વેગમાં એની વિરુદ્ધ દિશાનો એટલા જ મૂલ્યનો વેગ ઉમેરવો પડે. તો આપણે અહીં વીબીની વિરુદ્ધ દિશામાં માઇનસ વેગ વીબી લઈએ. તો હવે અહીં આપણા જોડે એનો વેગ વીએ અને વીબીનો વિરુદ્ધ દિશાનો વેગ માઇનસ વીબી મળ્યો. હવે આપણે અહીં સબાચ પૂરો કરીએ અને એનો વિકર્ણ વિચારીએ તો આપણને બીની સાપેક્ષે એના પરિણામી વેગની દિશા મળશે. જે ધારી લઈએ કે એના વેગની જે દિશા છે એનાથી આપણને બીટા જેટલા કોણે મળે છે. તો હવે અહીંથી આ જે કોણ આપણને મળશે એટલે વીએ અને માઇનસ વીબી વચ્ચેનો કોણ એ 180 માઇનસ થીટા થશે. તો હવે આપણે વીએબી નું મૂલ્ય શોધવું છે. તો આ ઇક્વેશન પરથી વીએબી નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં વીએ સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર માઇનસ 2 વીએ વીબી કોસ થીટા અથવા વર્ગમૂળમાં વીએ સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર પ્લસ 2 વીએ વીબી કોસ 180 માઇનસ થીટા. એટલે આપણે જો એ અને બી વચ્ચેનો કોણ ધ્યાનમાં લેશું તો અહીં માઇનસ અને કોસ થીટા અને વીએ અને વીબીની વિરુદ્ધ દિશા એટલે જેની સાપેક્ષે વેગ શોધવાનો છે એની વિરુદ્ધ દિશા વચ્ચેનો કોણ લેશું તો અહીં પ્લસ અને અહીં 180 માઇનસ થીટા એટલે બંને વચ્ચેનો કોણ ધ્યાનમાં લેવો પડશે. હવે પરિણામી જે વેગ છે એ જેનો વેગ શોધવાનો છે એટલે અહીં એનો વેગ શોધવાનો છે એની સાથે જે કોણ બનાવે છે એ કોણ શોધવા માટે tan બીટા બરાબર વીબી સાઇન થીટા વીએ માઇનસ વીબી કોસ થીટા અથવા વીબી સાઇન 180 માઇનસ થીટા અપોન વીએ પ્લસ વીબી કોસ 180 માઇનસ થીટા. તો ઇક્વેશનોનો ઉપયોગ કરી આપણે દ્વિપરિમાણ કે સમતલમાં સાપેક્ષ વેગ શોધી શકીએ છીએ. હવે આપણે એ વિચારીએ કે જો બંને વેગ જે આપણને આપેલા છે એ પરસ્પર લંબ આપેલા હોત તો એ પરિસ્થિતિમાં થીટા એ 90 થઈ જાય અને 90 થઈ જાય તો આ પદ 0 થાય. તો એ પરિસ્થિતિમાં આપણે વીએબી ના મૂલ્ય માટે સીધું જ વર્ગમૂળમાં વીએ સ્ક્વેર પ્લસ વીબી સ્ક્વેર લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 4.1 જોઈ ગયા. એમાં આપણે જોયું કે અધો દિશામાં વરસાદ વરસતો હોય અને એની દિશાને લંબ કોઈ ચોક્કસ દિશામાં પવન ફૂંકાતો હોય તો સ્થિર ઊભેલો જે અવલોકનકાર છે તેને વરસાદનો જે પરિણામી વેગ છે એનો અનુભવ થશે અને એ પરિણામી વેગ આપણે
આકૃતિમાં દર્શાવ્યા મુજબ સદિશોના સરવાળા માટેના નિયમનો ઉપયોગ કરીને મેળવી શકીએ. તો આકૃતિ પરથી એ પરિણામી વેગ આપણને મળે છે v બરાબર vr પ્લસ vw અને એનું મૂલ્ય તો વર્ગમૂળમાં vr સ્ક્વેર પ્લસ vw સ્ક્વેર. તો આ રીતે પરિણામી વેગનો સદિશ અને એનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. અને જો પરિણામી વેગ શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવતો હોય તો tan થીટા બરાબર vw અપોન vr પરથી આપણે પરિણામી વેગની દિશા શોધી શકીએ છીએ. અને અવલોકનકારે વરસાદથી બચવા માટે પોતાની જે છત્રી છે એ એટલા ખૂણે ઝુકાવવી પડશે, એટલે કે પરિણામી વેગની દિશામાં ઝુકાવવી પડશે. હવે ઉદાહરણ નંબર 4.6 તો એની રકમમાં આપણને વરસાદનો અધો દિશામાં વેગ આપેલ છે, જેને આપણે સદિશ vr તરીકે દર્શાવીએ. અને એક યુવતી વરસાદ અધો દિશામાં છે, એને લંબ બાઇસિકલ પર સવાર થઈ પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે કે વરસાદની જે દિશા છે એને લંબ ગતિ કરે છે, જેનો વેગ આપણે સદિશ vb તરીકે દર્શાવેલ છે. એટલે વરસાદ આ દિશામાં અને સાયકલ સવારની ગતિ પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે કે એને લંબ દિશામાં છે. હવે યુવતી ભીંજાય નહીં એ માટે એને પોતાની જે છત્રી છે એને કઈ તરફ ઝુકાવવી પડે એ આપણો પ્રશ્ન છે. તો અહીં યુવતીને વરસાદ જે છે એના સાપેક્ષ વેગનો અનુભવ થશે. ઉદાહરણ એકનો અહીં ઉલ્લેખ કરવા પાછળનું કારણ એ છે કે ઉદાહરણ એકની અંદર આપણને જે વેગ મળ્યો એ પરિણામી વેગ છે, જ્યારે આ કિસ્સામાં સાપેક્ષ વેગ છે. એટલે બંને વચ્ચેનો તફાવત આપણને ખ્યાલ આવે. તો આ જે પરિસ્થિતિ છે એ આકૃતિમાં દર્શાવેલ છે કે vr અધો દિશામાં અને સાયકલ સવારનો વેગ vb એને લંબ પશ્ચિમ તરફ છે. તો અહીં બાઇસિકલની સાપેક્ષે વરસાદનો વેગ આપણે મેળવવો છે. તો એના માટે બાઇસિકલનો જે વેગ છે એનો વેગ આપણે શૂન્ય કરવો પડે. હવે બાઇસિકલનો વેગ શૂન્ય કરવા માટે એના વેગની વિરુદ્ધ દિશામાં એના જેટલા જ વેગના મૂલ્યનો સદિશ ઉમેરવો પડે, જે આપણે આકૃતિમાં માઇનસ vb તરીકે દર્શાવેલ છે. હવે બાઇસિકલની સાપેક્ષે વરસાદનો વેગ એને આપણે vrb તરીકે દર્શાવીએ તો એ આપણને મળશે સદિશ vrb બરાબર, જે પ્રથમ છે એને પ્રથમ લખીએ એટલે vr અને જે પછી છે એને બાદ કરીએ એમાંથી તો માઇનસ સદિશ vb. અને આ પરિણામી વેગની જે દિશા છે એ શિરોલંબ સાથે જો થીટા ખૂણો બનાવતી હોય તો tan થીટા બરાબર બાઇસિકલના વેગનું મૂલ્ય, એટલે અહીંથી આ જે સદિશ આપણને મળશે એ માઇનસ vb જેટલો જ મળશે. એટલે કે tan થીટા બરાબર બાઇસિકલના વેગનું મૂલ્ય, એટલે કે સામેની બાજુ vb અપોન વરસાદના વેગનું મૂલ્ય જે પાસેની બાજુ છે. હવે આ જે મૂલ્યો છે એ અનુક્રમે 12 અને 35 આપેલ છે. કે સાયકલનો જે વેગ છે એનું મૂલ્ય 12 મીટર પર સેકન્ડ અને વરસાદના વેગનું મૂલ્ય 35 મીટર પર સેકન્ડ છે. એટલે આ ગુણોત્તર આપણને જે મળે છે એ 0.34
28 જેટલો મળે છે। હવે નેચરલ ટેન્જન્ટના કોષ્ટક પરથી આપણે થીટાનું મૂલ્ય શોધીએ તો થીટા એ આપણને 18° અને 55 કળા એટલે કે લગભગ 19° જેટલો મળે છે। આમ આ જે યુવતી છે એને વરસાદથી ભીંજાવું ન હોય તો પોતાની જે છત્રી છે શિરોલંબ સાથે પશ્ચિમ દિશા તરફ 19° જેટલા કોણે નમેલી રાખવી પડશે। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 4.13 તો આ જે ઉદાહરણ આપણને આપેલું છે એ પણ દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગનું જ ઉદાહરણ છે। તેની રકમમાં આપણને એવું કહ્યું છે કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પર કલાકની ઝડપથી તરી શકે છે। એટલે કે આપણને પાણીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ એ 4 કિલોમીટર પર કલાક આપી છે। નદીનું પાણી 3 કિલોમીટર પર કલાકની અચળ ઝડપથી વહી રહ્યું છે। એટલે કે જમીનની સાપેક્ષે પાણીની જે ઝડપ છે એ VWG એ 3 કિલોમીટર પર કલાક છે। હવે વ્યક્તિ જે છે એ 1 કિલોમીટર પહોળાઈની જે નદી છે જેને આપણે પહોળાઈને B તરીકે દર્શાવેલ છે એમાં બિંદુ A પાસે છે અને એ B તરફ તરવાનો પ્રયાસ કરે છે। તો હવે એ પ્રવાહની દિશામાં B બિંદુના સ્થાને B બિંદુથી કેટલા અંતરે દૂર પહોંચશે એ અંતર આપણે શોધવું છે અને એ અંતરને આપણે x તરીકે દર્શાવેલું છે। તો હવે અહીં વ્યક્તિ A પાસેથી B તરફ તરવાનો પ્રયાસ કરે છે પણ નદીનો જે પ્રવાહ છે એને લંબરૂપે છે જેના લીધે વ્યક્તિ B બિંદુ એ પહોંચવાને બદલે માની લો કે સાપેક્ષ વેગના લીધે જમીનની સાપેક્ષે એ C બિંદુ પાસે પહોંચે છે। તો આપણને આ જે અંતર x છે જેને ડ્રિફ્ટ પણ કહેવામાં આવે છે એ શોધવાનું કહ્યું છે। તો હવે અહીં વ્યક્તિ B ને બદલે C બિંદુ પાસે પહોંચો તો વ્યક્તિએ વહેણની દિશામાં કાપેલું જે અંતર છે x અથવા તો ડ્રિફ્ટ તો એ દિશામાં એની જે ઝડપ છે એ VWG પાણીની જમીનની સાપેક્ષે ઝડપ ઇન્ટુ T અંતર બરાબર ઝડપ ગુણ્યા સમયગાળો। હવે અહીં આપણને વ્યક્તિની સ્થિર પાણીમાં પાણીની સાપેક્ષે ઝડપ આપેલી છે VPW અને નદીની જે પહોળાઈ છે એ B પણ આપેલી છે। તો વ્યક્તિની પાણીની સાપેક્ષે ઝડપ VPW બરાબર કાપેલું અંતર અને એ માટે લાગતો સમયગાળો એ નિર્દેશ ફ્રેમ પર આધારિત નથી। તો હવે આના પરથી T આપણને મળશે B/VPW। આ કિંમત આપણે x ના ઇક્વેશનમાં મૂકી દઈએ તો x બરાબર VWG ઇન્ટુ B અપોન VPW મળે છે। હવે જમીનની સાપેક્ષે પાણીની જે ઝડપ છે એ આપણને 3 કિલોમીટર પર કલાક આપેલી છે। નદીની પહોળાઈ 1 કિલોમીટર આપેલ છે અને પાણીની સાપેક્ષે વ્યક્તિની જે ઝડપ છે એ 4 કિલોમીટર પર કલાક આપેલી છે। સાદુરૂપ આપતો જે જવાબ આપણને મળે છે
2.75 કિલોમીટર એટલે કે 750 મીટર। તો આમ વ્યક્તિ એ બી બિંદુથી 750 મીટર અંતરે આવેલા સી બિંદુ પાસે પહોંચે છે સાપેક્ષ વેગના લીધે। હવે આ જ એક્ઝામ્પલમાં વ્યક્તિએ કાપેલું જે ખરેખરું અંતર છે AC એ આપણે શોધવું હોય તો બી અને એક્સના મૂલ્ય પરથી પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે અંતર શોધી શકીએ કે AC બરાબર વર્ગમૂળમાં b² પ્લસ x²। અને એ સિવાય વહેણની દિશા સાથે વ્યક્તિએ બનાવેલો કોણ આલ્ફા આપણે શોધવો હોય તો આ કોણ પણ આલ્ફા થશે। તો tan આલ્ફા વિધેય આપણે લઈએ તો સામેની બાજુ અપોન પાસેની બાજુ। તો આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે સમક્ષિતિજ દિશા સાથે એટલે કે વહેણની દિશા સાથે વ્યક્તિના પરિણામી વેગે બનાવેલ કોણ પણ આપણે શોધી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, હવે જો કોઈ બોટને કે વ્યક્તિને વહેતી નદીના એક કોઠેથી એટલે કે દાખલા તરીકે O પાસેથી બિલકુલ લંબ દિશામાં આવેલ બીજા કોઠા પરના O' સ્થળે પહોંચવું છે, અથવા બીજી રીતે કહીએ તો ટૂંકામાં ટૂંકા અંતરથી એને નદી પાર કરવી છે। તો આ માટે અહીં વહેણની જે દિશા છે એ જમણી તરફ એટલે કે x અક્ષની દિશામાં છે। આથી બોટ જે છે એ જો O થી O' તરફ ગતિ કરવાનો ટ્રાય કરશે તો વહેણના લીધે એ જમણી તરફ ખેંચાશે। આથી બિલકુલ સામેના કોઠા પર O' સ્થાને પહોંચવા બોટને ડાબી તરફ OA દિશામાં એટલે કે y અક્ષ સાથે અમુક થીટા ખૂણે હંકારવી પડશે તો એ ટૂંકામાં ટૂંકા અંતરે નદીને પાર કરી શકે। તો ધારી લો કે એ માટેનો કોણ થીટા છે। તો હવે અહીં VBW એ બોટનો પાણીની સાપેક્ષે વેગ છે, VWG એ પાણીનો ગ્રાઉન્ડની સાપેક્ષે અને VBG એ બોટનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ છે। તો હવે થીટા શોધવા માટે આપણે આકૃતિ પરથી સાઇન થીટા લઈએ તો VWG એટલે કે પાણીનો ગ્રાઉન્ડની સાપેક્ષે વેગ સામેની બાજુ અને કર્ણ VBW એટલે કે બોટનો પાણીની સાપેક્ષે વેગ। તો આ બંને વેગોના મૂલ્યો પરથી આપણે થીટા શોધી શકીએ છીએ। હવે જે બોટનો પરિણામી વેગ છે એનું મૂલ્ય આપણે શોધવું હોય તો VBG બરાબર વર્ગમૂળમાં VBW² માઇનસ VWG²। આ સૂત્ર પરથી આપણે બોટનો ગ્રાઉન્ડની સાપેક્ષે જે પરિણામી વેગ મળે એનું મૂલ્ય શોધી શકીએ અને એ માટે લાગતો સમય આપણે શોધવો છે। તો અહીં અંતર ટૂંકામાં ટૂંકું જે છે એ અંતર D છે અને Dની દિશામાં જે વેગ છે એ VBG છે। તો સમય બરાબર અંતર
કે જે આપણે ડી લીધેલું છે અને એ દિશામાં વેગનું મૂલ્ય જે VBG છે, તો આના પરથી આપણને સમય પણ મળી જશે.